ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ પછી જસ્ટ લીવ 3 પેજીસ, 3 પેજ છોડી દેજો. આગળ પાછળ એટલે 6 થશે. આપણે એક રિમેનિંગ સમ કરવાનો છે, એટલે આ જેટલા બાકી સમ છે તે સરમાં તારે યાદ અપાવવાના, અને આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે કરીશું, બિકોઝ એમાં ઇન્ટ્રેક્શનની જરૂર હોય. ઇન શોર્ટ, જે 1-2 પોઈન્ટમાં ઇન્ટ્રેક્શનની જરૂર હોય ને એ પછી હું આ રીતે જ કરાવીશ. અત્યારે મેઇન આપણે બેઝિક 99% પહોંચીએ, 1% રિમેનિંગ રાખીએ. એટલા માટે કે એઝ યુ નો કે એટલું પરફેક્શન જેટલું ક્લાસમાં આવે એટલું ડિજિટલી તો નહીં જ આવે એમ. એટલે અમુક વસ્તુ તો કેવું કે મારે તમારી સાથે ઇન્ટરેક્શન કરીને જ ભણાવવું પડે. સો એ અત્યારે હું ભણાઈ જાઉં, તમે એને ઉતારી દઉં તો એટલે ઇટ્સ બીકમ અનપ્રોડક્ટિવ થિંગ. આપણે જે કંઈ બી કરીએ પ્રોડક્ટિવ કરીએ, એટલે આપણે રીતે કરવાનું છે. હવે નવી મેથડ વિથ ન્યૂ એક્સરસાઇઝ જોઈ લો. પહેલાં મીન ઓફ બાયનોમિયલ distribution called NP. Variance of binomial distributions, that's called NPQ. And standard deviation of binomial distributions, that's called under square root NPQ. That's called under square root NPQ. Please write down carefully. And the parameters of the binomial distributions, parameters of the binomial distributions is n and p. Repeat. Parameters of the binomial distributions is n and p. Okay. In this method, we have to find out parameters of the binomial distributions. In short, we have to find out n and p. Okay, n and p, value of n and p. Next exercise, read some carefully. The binomial distribution's mean is 15. Binomial distribution's mean is 15, and variance is 6. Find value of n and p. Now, see, the binomial distribution's mean in short NP કેટલો છે 15, and variance means NPQ 6. We find n and p, and p. Okay, ચાલો. ફોર્મ્યુલા બહુ જ ઇઝી છે, બહુ એટલે કંઈ જ નહીં કરવાનું. ફોર્મ્યુલામાં ભાવસાર જોઈ લે. NPQ divided by NP. NPQ divided by NP. આ ફોર્મ્યુલા. NPQ, value of NPQ 6 and value of NP 15. Okay. NP નીકળી જાય. So Q 16 by 15. That's why P 9 by 15. Okay. ઇઝી મળી ગયો ને. હવે નાવ n બી ફાઇન્ડ કરવાનું છે, તો n માટે ઇઝી છે. ફોર n કેલ્ક્યુલેશન n માટે કંઈ જ નહીં કરવાનું. np ની વેલ્યુ તો આપેલી જ છે, np ઇક્વલ ટુ 15. n ની વેલ્યુ તો છે જ, p ની વેલ્યુ તો છે, સોરી, 9 by 15 ઇક્વલ ટુ 15. ઓકે, આમ જાય, ચેન્જ 15 into 15 by 9, so n equal to 25. Sum is over. 3 marks. Got it? સમજ પડે? જોઈ લો એકવાર. કંઈ નથી કર્યું, ફોર્મ્યુલા એકદમ સિમ્પલ લીધો. NPQ ડિવાઇડેડ બાય NP, એટલે NP નીકળી ગયા. Q 6 by Q.
9 15 એટલે બાકીની રિમેનિંગ વેલ્યુ એ p ની થાય 9/15 ડન. દેન આફ્ટર n ની વેલ્યુ શોધો. તમે આને ડિજિટમાં બી કાઉન્ટ કરી શકો. 6/15 ને ડિજિટમાં કન્વર્ટ કરી દો અને સેમ એઝ p ને 9/15 ને ડિજિટમાં કન્વર્ટ કરી દો તો પણ કોઈ સવાલ નહીં મળે, આન્સર આવી જશે. ઓકે, સમજ પડી? ચાલો, બીજો સમ સેમ છે, સેમ જ. થર્ડ સમ બી સેમ છે, બટ ક્વેશ્ચન about fourth sum. Fourth sum, fourth sum. ये पण જોઈ લે. For a binomial distribution's mean is 18 and variance is 4.5. Find the whether the skewness of the distribution is positive or negative. Find the whether the skewness of this distribution is positive or negative. Okay, પોઝિટિવ કે નેગેટિવ સ્કેવનેસ છે કે સ્કેવનેસ એટલે આપણી 11thમાં આપણે ભણી ગયેલા. એમાં નવું કશું શોધવાનું નથી, પણ પી જે છે ને સ્કેવનેસ ડિસાઇડ થાય પી થી. જો if p is less than 0.5, p is less than 0.5, it's positive skewness. And whether the p value of p is greater than 0.5, p value of p is greater than 0.5, then it's a negative skewness. Okay, positive and negative skewness માં આટલું છે. વળી સમજ ખ્યાલ આવે ને? એટલે એ રીતે જોવાનું છે, કોઈ તકલીફ નહીં પડે. એટલે ઇન શોર્ટ પીની વેલ્યુ શોધવાની. પીની વેલ્યુ જો 0.5 કરતાં મોટી દેખાય તમને તો તમે એવું લખી દેજો કે નેગેટિવ સ્કેવનેસ. પીની વેલ્યુ જો 0.5 કરતાં ઓછી લાગે તો લખી દેજો પોઝિટિવ સ્કેવનેસ. આટલું જ છે. એટલે ટૂંકમાં કન્ક્લુઝન લખવું પડશે તમારે. આ સમમાં કન્ક્લુઝન લખવું પડે અને કન્ક્લુઝન આ રીતનું આવશે. ઓકે, સમજ પડે છે? મૂવ અહેડ. ફિફ્થ સમ જે તમારે તમને કરાવવો પડશે. ઇફ ધ મીન ઓફ binomial distribution is 40 and the standard deviation of the binomial distribution is 5, find the variance. Mean and variance, standard deviation. So mean of the binomial distributions, that's called mean. Mean means NP is 40 and variance, standard deviation means SD is 5. SD means square root में NPQ is 5. So find the parameters of the binomial distributions. Parameters of the binomial distributions called N and P. So how to find the value of P? With the using formula like NPQ divided by NP. Okay. Now we need NPQ and they given square root under square root NPQ. So we have to remove square root. How we remove square root? Opposite square कर देवानो. So means NPQ equal to 25. Now NP is 40. Sure. So NP it is like Q equal to 25 divided by 40. You can convert also in digits. So 25 divided by 40. So 0.625, same as P, 0.375. Okay. Now, how to find value of N? So using NP equal to 40, putting the value of P 0.375 equal to 40.
So 40 divide by 40 by 0.375. So 106.67. You can write also 107. Okay? See. Check it again. સમજ પડી? આજે 5 થી 6 સમ તમને મળવાના છે. આ સમ આ ગરીબ કલ્યાણ યોજના હેઠળ આવેલા, એટલે કે કોઈ પણ ડાઉન માર્કેટને બી આવડી જાય. એટલે આ સમ તો કરી જ દેવાના, 3 માર્ક તો આવી જ જાય. એટલે જેણે ખાલી 33 માર્ક્સ લાવવાના છે તેના 3 તો આજે જ આવી જવાના. હવે 30ના માટે મહેનત કરવાની છે એવું કહેવાય, પણ આપણે તો વધારે લાવવાના છે. 90 ઓફ 95 ઓફ, નોટ મોર દેન 100. નહીં તો પાછો શર્મા કહે કે 100ની ઉપર લાવીએ. 100ની ઉપર નહીં આવે ભાઈ, મારા હો નહીં આવે, તારા હો નહીં આવે. એટલે આપણે તો 100 સુધીની તૈયારી કરવાની. આવે તો ઠીક છે, નહીં તો કંઈ નહીં. ખુદી કો કરકે बुलंद चढ़ाओ जैसे तैसे, एक दिन खुदा ने बंदे से पूछा तेरी रजा क्या है. આપણે તો ખાલી મહેનત કરવાની, ખુદીને એટલી બુલંદ કરવાની કે ઈશ્વર આપણને એમ કહે બોલ તારી મરજી શું છે. મરજી પૂછે તો કહી દેજે કે હોમાંથી હો. બરાબર છે? તો જેને પૂછો તેને પેલું કરી દેવાનું. સમજ પડી? આમાં ખ્યાલ આવે છે? બરાબર? નહીં સમજ પડે તો ફોન કરી દેજો અને આ સમ આજે કમ્પ્લીટ કરી દેજો, કારણ કે કાલથી આના મોટા સમ, આ 2 થી 3 માર્ક્સના સમ છે. કાલે આપણે 4 માર્ક્સના સમ જોવાના છે, 4 માર્ક્સ. તો એ મોટા છે, એની લેન્થ મોટી છે અને આપણે હવે ક્લોઝિંગ પર છે ચેપ્ટરની. સો બી કેરફુલ. હા, તમે જરાક ટ્રાય કરતા રહેજો. બરાબર? ચાલો, સૌને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.